નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ટાઈમ થયો છે 5:55 થઈ ગઈ તો મીતુબેન પપ્પા ઊંઘી રહેશે. હજી બેન ગણપતિ દાદાના સુરત દાદાના દર્શન કરી લઈએ આપણે. જય ગણપતિ દાદા. સુરત દાદા તો વરસાદનું વાતાવરણ છે એટલે અત્યારે દેખાય જ નહીં આપણને ખાસ. પાણી બધું ભરાઈ ગયું છે. રાત્રે આખી રાત વરસાદ આવ્યો છે એટલે મીતુબેન ઉઠ્યા છે. મીતુભાઈ નહીં લીધી પણ નાયા જોઈએ આપણે. નાયા બેટા? અને શું કરો છો? ચોપડે ભરો છો? તો મીતુભાઈ તો ચોપડે ભરી છીએ. હવે આપણે એમના માટે નાસ્તો બનાવી દઈએ. નાસ્તામાં રોટલી બનાવવાની એટલે રોટલી બનાવીને પછી એમને નાસ્તો આપી દઈએ એટલે એને નાસ્તો કરી લે. તો ભાઈ આપણે થોડી વાર આવી અને બીજો બ્લોગ બતાવીશું. આપણે રોટલી બની જઈશું અને મીતુબેન પપ્પાએ ઉઠીને ચા પીવી હતી તે ચા બા મૂકી દીધી છે. મીતુબેન પપ્પા ઉઠી જશે. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા તો જો ચા તૈયાર થઈ જશે. આપણે એ ફર કાલની છે ને પેલી ચેલેન્જમાં હતી ને એ દીધો તો હવે ચા બા પી લઈએ આપણે. મીતુભાઈ તો જતા રહ્યા સ્કૂલ. દીવા બત્તીને બધું થઈ ગયું. હવે ચા પી અને ભાઈ કરીશું કોમ. આપણે કોમ કચરા પોતું માથે થઈ દીધો અને હવે જઈએ છીએ કપડાં ધોવા માટે. મિત્રના પપ્પા ફોન પર વાત કરે છે તો હવે નીચે કપડાં ધોવા જઈએ છીએ. કપડાં ધોઈને મળીએ. નીચે આવ્યો છીએ. કેન્જલ બહુ કરો છો લુકડા ધોવા અને માનું રોવી છે. માનું શું થયું? જો માનું તો નીચે આવું છે. એ ના પડે તો માનું બંધ નીચે લઈ લીધા છે. લેડાવો આપણે કપડાં ધોવા જઈએ. આપણે કોમ પતી દીધો અને માનુબાન લઈ આવ્યા છીએ રમવા માટે. માનુબા રમી છે. મિત્રના પપ્પા એ શું કરો છો? ચોક જતા ને તમે જઈને આવ્યા? અને ચોલ્લો જોરદાર મોટો થઈને કરે તો. હા માનુબા તો રમી છે. તેડા હતા. હવે આપણે જમવાનું બાકી તો મને કીધું આ ભાઈ જમી છે. જો પેલા હામમાં ધાબા ઉપર કબૂતરા જેવા બેઠા છે. ઘણો કબૂતરા બેઠા છે. તો હવે આપણે કોમ તો બધી પતી ગયું. આ કપડાઓ કોણ સ્ટેન્ડ કરી લાવ્યા હતા. કપડાં મૂકી દીધી હશે આજે તો. હવે આપણે ખાવાનું બાકી છે. મીતુભાઈ આવો પછી ખાઈએ તો ઉધી આરામ કરીશું. માનુબા તો જોતા જ નહીં. રમવાની મજા આવે છે એમને તો. અહીંયા માનુબા ને હું બે ખાટલામાં ઊંઘ્યા છીએ. જો માનુબા તો મસ્તી કરી છે મારી જોડે. ઓ શું છે? માનુબા તો ઊભો થાય છે ને ઊંઘી છે. મસ્તી એ ચડ્યા છે હવે ખરા આટાનો. માનુબા તો બૂટ પહેરી છે મમ્માના. ચો એ બૂટ પહેરીને તો ઉપર જવાતું હશે. ચજો માનો આપણા સ્કૂલે જઈને ઘરે આવ્યા. મમ્મી જમવાનું કાઢ લીધું બધું. પપ્પા જમવાનું થઈ ગયું. એ માનું જો આપણે વેલન મારો મમ્મી રે. જમવાનું થઈ ગયું ને? દાળ ભાત બનાવ્યા? એ માનું અલ્યા ટાઈસ તૂટી જશે આજે. તો ગાઈસ આપણે ટ્યુશનથી ઘરે આવ્યા. મમ્મી તમે હજુ કોઈ કોમે નહીં કરે? એવું છે? પપ્પા ઊંઘ્યા છે. હા જો સબસ્ક્રાઇબર આયા હતા ને આપણે ઘેર હા એ રેકર્ડ માટે લાવ્યા છે. ચોથી આવ્યા હતા. ઓમ સીધું આઈઆઈટી થી. આ તો એક્સ પેન છે ને? હિન્દી પેન છે ને એરા પેલા એસી. આ તો નોટ છે. 100 છે. મસ્ત છે હિન્દી પેન. ઓહ આખી કોઈ બધી 12 હિન્દી પેન તો લાગે. ના 10 હશે લગભગ. ખબર નહીં 10 જ હશે. મિત્ર તવન છે લાગી સબસ્ક્રાઇબર. મિત્ર ઘેર આયા તો આપણા હે આપણો પહેલો સબસ્ક્રાઇબર આવ્યો આપણા ઘેર. સાચી વાત. મને બહુ ખુશી થઈ હતી. પણ ઊંઘમાંથી ઉઠી હતી ને તેમાં પેલું એ જ લાગતું હતું.
તો થેન્ક યુ સો મચ. બરાબર થેન્ક યુ. પણ એમને ના આપણને પેલી એ કરી હતી એટલે એમ કે અત્યારે હાલ આપણે થોડું પેલું એ છે ને એટલે એમને એવું કીધું કે ના હાલ વિડીયો ના લેશો પછી હું બીજી વાર આવી એવું કીધું. હો હા તો તું નતો ને ઘેર પણ ને આ લઈને આવ્યો વખતે નતો ગયો અને તું નતો ને ઘેર. થેન્ક યુ સો મચ. તો હવે આપણે નવરા થયા છીએ અને રસોઈ કરવા જઈએ છીએ. ટાઈમ તો અંધારું થઈ જવા આવ્યું છે ખાસું. 7 ઉપર થઈ ગયું તો હવે રસોઈ કરી લઈએ આપણે. મિતુભાઈ લેસન કરો છો? મિતુભાઈ લેસન કરો છો? મિત્રાજના પપ્પા ફોન જોવે છે. નીચે શું થાય તો જોઈએ. નીચે તો પપ્પા ને મમ્મીને બેઠા છે. તો આપણે રસોઈ કરી લઈએ. રસોઈ કરી પછી કરીશું. હવે જોઈએ જમવાનું શું બને છે મમ્મી. તો જમવાનું બની જવાય. શું બનાવ્યું? વઘારેલી ખીચડી, સરસ મજાનું મરચું અને સેવૈયા. જીવડો ને હા ને અહીં આવ્યો. નક બાર થોભલો તો ચેટલો બધો છે. બહુ છે હું બતાવું પપ્પા. જીવડો બહુ આવી જાય જો. આવી જાય જો ખરા જો પેલો રેવા ત્યાંનો ફૂલ જીવડો છે. બહુ જીવડો અહીં ઘરમાં આવી ગયો. આપણે લાઇટ બંધ કરી દઈએ. ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ રેડી. તો આપણે જમવા બેસીએ છીએ. દાદા આવી ગયા. દાદા બેના ઉપર બોલાવી દીધા કારણ કે નેચર જીવડો બહુ હતો. જો બતાવી દઈએ તમને. આ સેવૈયા પછી આ મરચું આ ખીચડી વધારે દૂધ રોટલી. જમવાનું થઈ ગયું છે આપણો. પપ્પા તારે જમ્યા? ભૂલી ગયો. જમવાનું થઈ ગયું ને? હા તો એનો જમી લઈએ. હા તો ગાઈસ હવે આપણે જમી લઈએ. તો ગાઈસ આપણે જમીન ઊભા થઈ ગયા. જો જમી લીધું ઊભા થઈ ગયા. મમ્મી કચરો પોતું કરી દીધું. પપ્પા અંધારું છે. લાઈટ કરવી હતી નહીં. હવે જમી મમ્મી વાસણ ઘસાઈ ગયો. આ ચમ ગરમ પાણી લાગે છે. આ પેલી સેવૈયા બનાવ્યા હતા ને ઘી વાળીને ચમચેથી હતી ને એટલે બરી ના છે. ના એટલે તો સેટું રાખ્યું છે. વિડીયોને એન્ડ આપી દઈએ ને હવે. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.